હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશભાઈ. મસ્ત મજાની સવાર થઈ ગયું છે. થોડોક લેટ ઉઠવામાં હેલા રાખે અને ખેતર બેતરમાં જઈ ભાઈ આટો મારવાનું હાથી બાતી હાલે છે. હું તે બસ જોઈ લાઇટ વહી ગઈ છે. પંખા બંધ કરી નાવા બાવાનું હજી બાકી છે, કારણ કે લાઇટ છે નહીં, વહી ગઈ એટલે ગરમ પાણી વગર આપણે નાહી નહીં ભાઈ. ઉનાળો હોય તો એ મેળ આવે જ નહીં. હવે જઈએ નીચે ચા પાણી કરી લઈ, એવું કરીએ પછી આગળ જો હું. અને ઓલા કાજુ બાજુ મેં તમને બતાવ્યા હતા, એ આપણે વાવ્યા હે ભાઈ. કાજુ રોકડો ના મળ્યો પણ એના ડેડવા જે હતા ને એ ત્યાંથી લઈ આવ્યા હતા, વાવ્યા હે. અને બીજું વાવ્યું છે ડ્રેગન ફ્રૂટના બી ઓલામાં નાખીને. ડ્રેગન ફ્રૂટના બી તો ઉગી ગયા બરાબર. ઓલા કાજુવાળા જ ફળ હજી ઉગ્યા નથી, એટલે એ તો વાર લાગે ભાઈ ઉગવામાં. મહિનો દી થઈ જાય નક્કી ના હોય. ડ્રેગન ફ્રૂટ વાળા તો 4-5 દી કે અઠવાડિયામાં દેખાઈ જાય. કંઈ નહીં, બતાવ્યું હાલો તમને. એ બધું ઉગી હેરખું બધું જાય પછી ડ્રેગન ફ્રૂટને એ બતાવ્યું. એ તો વહેલા ઉગી જાય. હાલો તો ચા પાણી કરીએ, હું કરીએ અને મળીએ પછી. ભાઈ થઈ ગયા હે બપોર. મસ્ત મજાનું જમી લીધું આપણે ભાઈ. મગ ભાત ને રોટલી ને એવું બધું હતું, અને ખાઈ પી લીધું અને આવી ગયા ઉપર. થોડાક કામ હતા એવા પતાવ્યા અને એવું બધું છે. અને કરવાનું છે હાથે આંકવાનું ચાલુ બધા થઈ ગયા હે. તો આપણે કરીએ હવે ધીમે ધીમે, કારણ કે હાથે હાલે એમ થઈ ગયા હે. એટલે એવું કરીએ, રાપડી વાપડીઓને ક્યાંકથી મેળ કરીએ, નવી બનાવી લે. હું કંઈક કરવું તો જોવા જ એમાં નહીં હાલે. તો બપોર પછી એવું કંઈક કરીએ, રાપડી બાપડી તૈયાર કરીને દાબીએ પછી. બીજું શું હોય, અને ઘડીક વાર આરામ કરી લઈએ, પછી કંઈક ગોઠવીએ. મળીએ તો બપોર પછી. બીજું શું હોય, કંઈક નવા ટોપિકમાં. તો ભાઈ મસ્ત મજાના ચા પાણી એવું કરી લીધું. નાસ્તો વાસ્તો દબાવ્યો ભાઈ, થોડો ઘણો કર્યો એવું હે. વાગ્યા 4. કામ હે થોડુંક પતે એવું નથી ને એવું હે, એટલે બહાર જવાનું છે. જોઈએ બહાર તો જાય કે ના જાય. આ જો ખતના મન થાય હોઈ જાય. એટલે કામ તો ભાઈ ઘણા છે, પણ હવે કેટલાક થાય ને કેટલા ના થાય. બહાર જવાનું હતું એ તો હવે નહીં ભેગું થાય, કેન્સલ. હાથે આંકવાનું છે એનું કંઈક કરીએ હવે. હાલ બાર હાલતું થઈ જાય તો કરી નાખ્યું ભાઈ. વેલ્ડિંગ કરવાના ને એવા બધા છે એટલે. અને આપણે ફાવે છે એટલે કરી નાખીએ એનું બધું કાપી કોટીને આધા મેળ. મળીએ હાલો આગળ. હવે જો જાઉં તો બતાવ્યું ક્યાંક. તો ભાઈ નાસ્તો વાસ્તો કરીને ખેતરમાં આટો માર્યો, ખાલા ખોટા દેખડા કારણ વગરના એવું કર્યું ભાઈ. અને લાઇટ વહી ગઈ. આપણે કામ ચાલુ કર્યું ને તાજ. હવે કામ કરવામાં તો એ હે ભંગારમાંથી ગોતવાનું હે બધું. જા પડ્યું અને કાપીને બલુનિયા કરી નાખીએ, એટલે ખોટો બીજો ખર્ચો ક્યાંય કરવો નહીં. વરીને નવી રાપડી લેવીને એવું બધું કરવું. 2 આ 1 આ બાર રેડી. આપણું કામ થઈ ગયું ભાઈ. હાલો કાપી નાખીને એવું બધું કરીએ. લાઇટ પણ છે નહીં, શું કાપી નાખે. બોલાવી હાલો ને તમને ચાલુ કરીને તો આગળ જોતા રહેજો. હા ડબરો
ભાઈ મસ્ત મજાનું બે ધોઈને એવું બધું કરી લીધું. કામ રહી ગયા બીજા અધૂરા. અને આપણે નાહી ધોઈને રેડી થયા. હવે ટાઈમ મળ્યો અને હવે જાઉં નીચે કંઈક ખાઈ. પણ ખાવામાં તો ભાઈ કંઈ છે નહીં. શું ખાય છે એ પછી કાંઈ એક ને એક વસ્તુ હાલે નહીં ભાઈ. ચાહીએ તો ખરી કંઈક મળી જાય. હાલો ને બીજું કંઈક હવે હું હાલો તો મળીએ આગળ. ઓલું બધું કામ કરવાનું હતું જોઈએ. હવે ટાઈમ બાઈમ મળશે તો કરીએ ને પછી કાલ બરાબર. તો ભાઈ આવી જાઓ. થઈ ગયો છે જમવાનો ટાઈમ. ગરમા ગરમ ઉતરે છે પછી કહેતા નહીં અમે રહી ગયા. વરસાદ નથી તો દબાવીએ આપણે. જો એટલા બની ગયા. અહીંયા જે બને છે શરીરની બાટલી રેડી છે. ચાલો આવી જાઓ. બીજું શું હાલે હાલો ખાઈ લઈ. મસ્ત મજાનું જમી લીધું આપણે. જમીને પછી વૈયા ગયા હતા કાકાને ઘરે. સારી ઘડી બેઠા. મહેમાન આવ્યા હતા ને તો એવું બધું હતું. જમવામાં આજ તમને બતાવ્યું દીધી ભાઈ પકોડા ચાલી. અને ભાઈ હવે જઈ ઘરે ને ટાઈમ થઈ ગયો વધારે. 11 સાડા 11 જેવું થઈ ગયું. ભાઈ મહેમાન હતા બેઠા હતા સારી ઘડી બરાબર એવું હતું. અને હવે જઈને હોઈ જાય. બીજું હવારી વળી કંઈક નવું કામ ગોથ્યું કાંઈ કંઈક કર્યું. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.